અમારે સુરત એપીએમસી માર્કેટનું ટર્નઓવર લગભગ 350 કરોડનું છે. 350 કરોડ. 1 કરોડની વસ્તીને શાકભાજી પૂરી પાડવાનું કામ એપીએમસી સુરત કરે છે. છેલ્લા 2 વર્ષથી હું જ્યારથી ચેરમેન બન્યો છું ત્યારથી આખા રાજ્યમાં એપીએમસી આવકની દ્રષ્ટિએ નંબર 1 આવી રહી છે. બધાના મોઢા પર એક જ વાત હોય કે ભાઈ ડુમ્મસ. તો તમે સર ડુમ્મસ માટે શું કર્યું? દેશનો સૌથી મોટો બીચ સી ફેસ જી ડુમ્મસમાં એવા પહેલા તબક્કામાં 250 કરોડ કામગીરી ચાલે છે. ગુજરાતનું આપણું બજેટ છે વાર્ષિક 3,70,000 કરોડ. 3,70,000 કરોડ. ગુજરાતમાં એક પહેલો પ્રોજેક્ટ કે એલિવેટર માર્કેટ એવી મેં 108 દુકાન બનાવી છે. સુવાલી બીચ માટે સર તમે શું કર્યું કે સુરતથી નવસારી સુધી જે આપણે કામકાજ ચાલવાનું હતું મોદી સાહેબે આજે આપણને કીધેલું સર એ કામકાજ તો કંઈ દેખાતું નથી. એ કામકાજ ક્યાં સુધી પહોંચ્યું હજી? નમસ્તે દોસ્તો, આજના અમારા ગેસ્ટ છે મિસ્ટર સંદીપભાઈ દેસાઈ, જે 84 વિધાનસભાના ધારાસભ્ય છે. સર તમારા વિશે કંઈક જણાવશો? સ્ટાર્ટિંગ તમે ક્યાંથી કરી? 1990ની અંદર જી ભારતીય જનતા પાર્ટીમાં કોલેજ કાળથી શરૂઆત થઈ. જી મારો પરિચય આપું તો સંદીપભાઈ જયંતિલાલ દેસાઈ. મારું મૂળ ગામ કંસાળ છે. વ્યવસાય ખેતીનો છે. રાજકારણની અંદર શરૂઆતમાં પહેલાં કોલેજ કાળથી એટલે એમટીબી આર્ટ્સ કોલેજ ચોપાટી પર છે એમાં 1991-92માં જીએસ તરીકે જવાબદારી સ્વીકારી. ત્યાર પછી સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાની અંદર વિદ્યાર્થી નેતા તરીકે દરેક કોલેજોમાં કામ કરવાની તક મળી. ત્યાર પછી પહેલી વાર તાલુકા પંચાયત 84 સભ્ય તરીકે ચૂંટાવાનો મને મોકો મળ્યો. અચ્છા, એ સર કઈ એટલે સ્ટાર્ટિંગ તમે કર્યું કોલેજથી? 1990ની અંદર પહેલા શરૂઆત ત્યાંથી કરી નેતા તરીકે અને પછી જીએસ તરીકે તમે ચૂંટાયા. ત્યારે તાલુકા પંચાયતના સભ્ય તરીકે કંસાળ, પાલી, મુંબઈ, તલમપુર, કનકપુર 5 ગામમાંથી પહેલી વાર ચૂંટવાનો મોકો મળ્યો. બરાબર. ત્યાર પછી 1996ની અંદર 84 તાલુકા યુવા ભાજપ પ્રમુખ તરીકે જવાબદારી પાર્ટી આપી. 1998માં સુરત જિલ્લા યુવા ભાજપ પ્રમુખ તરીકે જવાબદારી આપી. બરાબર. ત્યાર પછી સહકારી ક્ષેત્રની વાત કરીએ તો પહેલી ચૂંટણી 2001ની અંદર 84 ડેરી, પહેલાં આપણે તો 84 ડેરી બહુ જૂની ડેરી હતી. જી એમાં લગભગ હું 3 ટર્મ ડિરેક્ટર રહ્યો અને ત્યારથી સહકારી ક્ષેત્રની મારી શરૂઆત થઈ. સર 2001 પછી તમે શું કર્યું? મારી રાજકીય યાત્રાની શરૂઆત 1990થી સ્ટાર્ટ થયેલી વિદ્યાર્થી નેતા તરીકે. જી ત્યારબાદ 92માં જનરલ સેક્રેટરી ચૂંટાયો. ત્યારબાદ પહેલી વાર 55 તાલુકા પંચાયત સભ્ય તરીકે ચૂંટાયો. 96માં 84 તાલુકા યુવા ભાજપ પ્રમુખ તરીકે નિમણૂક પાર્ટી કરી. 1998માં સુરત જિલ્લા યુવા ભાજપના ઉપપ્રમુખ તરીકે જવાબદારી સ્વીકારી. બરાબર. સહકારી ક્ષેત્રની શરૂઆત મારી 2001થી થઈ. પહેલાં ડેરી 2005ની અંદર સુરત જિલ્લા સહકારી ખરીદણ સંઘ સુરત અને તાપી જિલ્લાની અંદર જે ખેડૂતોને ખાતર આપે છે જી એ બધી મંડળીઓને ખાતર આપવાની કામગીરી થાય એમાં હું ડિરેક્ટર રહ્યો. ત્યાર પછી મેં 2005ની અંદર એપીએમસી માર્કેટમાં પહેલી વાર મારી ઉમેદવારી નોંધાવી. ત્યારે હું એપીએમસીમાં પહેલી વાર ડિરેક્ટર બનેલો સુરતનો અને આજ દિન સુધી તમારી જવાબદારી ચાલુ છું. આજે એપીએમસી ચેરમેન તરીકે જવાબદારી સ્વીકારું છું. એટલે હાલમાં તમે એપીએમસીના ચેરમેન છો? ચેરમેન તરીકે ચાલુ છું. ઓકે. અમારે સુરત એપીએમસી માર્કેટનું ટર્નઓવર લગભગ 350 કરોડનું છે. 350 કરોડ. ઓકે. અને દેશના અલગ અલગ રાજ્યો હિમાચલ પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, અલગ અલગ રાજ્યોમાંથી શાકભાજી આવે છે. જી અને સુરતના આજુબાજુના વિસ્તારમાં શાકભાજી આવે છે અને ગુજરાતના અન્ય જિલ્લામાંથી શાકભાજી મોટા પ્રમાણમાં સુરતમાં આવે છે. અને છેલ્લા 2 વર્ષથી હું જ્યારથી ચેરમેન બન્યો છું જી ત્યારથી આખા રાજ્યમાં એપીએમસી આવકની દ્રષ્ટિએ નંબર 1 આવી રહી છે. એમાં મારા ભૂતકાળના બધા ચેરમેનના સહકાર પણ મળ્યો છે. પણ છેલ્લા 2 વર્ષથી આપણા ગુજરાતની અંદર એપીએમસી સુરત નંબર 1 પર આવી રહી છે. એની સાથે બીજી વાત કરીએ તો સુરત એપીએમસીની અંદર શાકભાજીના કચરામાંથી એટલે જે શાકભાજીનો
વેસ્ટેજ છે બધું. વેસ્ટ કચરો છે ઓકે. એમાંથી બાયોગેસ સીએનજી બનાવવાનું કામ અમે કરી રહ્યા છે. બાયોગેસ સીએનજી. સીએનજી. ઓકે સર. એની સાથે સાથે દક્ષિણ ગુજરાતના ખેડૂતોને કેરી અમે જાતે ખરીદીએ છીએ. જી. એ કેરી ખરીદીને પતરાના સાઈડની અંદર દેશી પદ્ધતિથી પકવીએ છીએ, પરાળના ઘાસની અંદર દેશી પદ્ધતિથી. ઓકે. અને ત્યાર પછી એનો મેંગો પણ જે અમે કરીએ છીએ જી. એ અમે ગુજરાત, સુરત અને સુમડીના જેટલા પાર્લર છે એની અંદર અમારો આ મેંગો પલ્પ, જમરૂક જ્યુસ, લીચી જ્યુસ, મેંગો જ્યુસ, અથાણા, ટોમેટો પ્યુરી, ટોમેટો કેચઅપ એવી અલગ અલગ આઈટમો અમારી સુરત જિલ્લો, સુરત શહેર અને તાપીની અંદર સુમૂલ પાર્લર પણ મળે છે. એની સાથે એપીએમસીના ગેટની બહાર પણ અમારું પાર્લર છે. એટલે આ બધી પ્રવૃત્તિ થકી જે મોદી સાહેબની વાત છે કે ખેડૂતની આવક બમણી કરવાની જે વાત હતી એમાં મહત્વની ભૂમિકા સહકાર ક્ષેત્ર પણ ભજવી રહ્યું છે. તમે એમને સપનું તમે સાકાર કરી બતાવ્યું. આટલું બધું સેલ જે કર્યું તમે સર, એના પહેલા કેટલું સેલ થતું હતું તમે જ્યારે નહીં હતા એના પહેલા? એમ શરૂઆતમાં એપીએમસીની કામગીરી ખૂબ સારી હતી. જી. ધીમે ધીમે સુરત શહેરની વસ્તી પણ વધવા માંડી અને અમે બીજું એક આયોજન એવું પણ કર્યું છે કે સુરતની વસ્તી હમણાં લગભગ 80 લાખની આસપાસ હશે. જી. કદાચ આજુબાજુના પરા ગણીએ, ઓરપાડ છે, કડોદરા છે, હવે નવસારી છે, બધું શાકભાજી સુરતમાંથી સવારે ફેરી એવું લઈ જાય જી. અને બધે વેચે. એટલે 1 કરોડની વસ્તીને શાકભાજી પૂરી પાડવાનું કામ આઈપીએમસી સુરત કરે છે. હમણાં અમે ગુજરાતમાં એક પહેલો પ્રોજેક્ટ જી. કે એલિવેટર માર્કેટ એટલે પ્રથમ માળ ઉપર જે રીતે અમે એરપોર્ટ પર જઈએ જી. અને એમાં 100 ફૂટનો રેમ્પ બનાવીએ છીએ ચડવા માટેનો, જી. અને પછી બંને બધી દુકાન એવી અમે 108 દુકાન બનાવી છે. એ દુકાનો બધી લગભગ અમારી જે સ્ટોલ છે એ બધા અમે ડિપોઝિટ લઈને એને અમે વેપારીઓને આપી પણ દીધી છે. એટલે હવે આગામી દિવસોની અંદર સુરત શહેરને શાકભાજીની કોઈ કમી નહીં પડે એને ધ્યાનમાં રાખીને માર્કેટ બનાવવાનું આયોજન થઈ રહ્યું છે. ખૂબ ટૂંકા ગાળાની અંદર ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, જી. આપણા લોકપ્રિય સંસદ અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર પાટીલ સાહેબ, સહકાર મંત્રી જગદીશભાઈ અને અન્ય મંત્રી મંડળના સભ્યો, ધારાસભ્યો, સંસદની આગેવાનીમાં ટૂંક સમયમાં આ માર્કેટને પણ આપણે ખુલ્લું મૂકવા જઈ રહ્યા છે. એટલે સહકારી ક્ષેત્રની વાત કરીએ તો શરૂઆતની અંદર પહેલાં મારી શરૂઆત થઈ 84 ડેરીની અંદર. બીજું સુરત જિલ્લા સહકારી ખરીદણ સંઘ ખેડૂતોના ખાતાની વાત કરીએ એમાં છે. ત્યાર પછી છેલ્લા 2005થી આજ દિન સુધી એપીએમસી માર્કેટમાં હું હાલમાં ચેરમેન છું. એમાં પણ હું જવાબદારી મારી ચાલુ છે. સુરત ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક લગભગ 7 વર્ષ જેવું મેં એમાં પણ જવાબદારી સ્વીકારી બેંકના ઉપપ્રમુખ ડિરેક્ટર તરીકે મેં ફરજ બજાવી છે. તદ ઉપરાંત સુમૂલ ડેરી કે સવારે ઉઠીએ એટલે સુરતમાં જે દૂધ આવે જી. આપણે ચા કોફી પીએ એમાં પણ હું ડિરેક્ટર તરીકે મેં જવાબદારી સંભાળી છે. સુગર ફેક્ટરી પણ સંભાળી છે. એટલે સહકારી ક્ષેત્રમાં પણ ખૂબ બહોળો અનુભવ છે. અને સહકારી ક્ષેત્રની વાત કરું, ગુજરાતનું આપણું બજેટ છે વાર્ષિક 3,70,000 કરોડ. 3,70,000 કરોડ. ઓકે. સહકારી ક્ષેત્રની વાત કરીએ તો ગુજરાતમાં અલગ અલગ ડેરીઓ છે, ડિસ્ટ્રિક્ટ બેંક છે, અર્બન બેંક છે, સુગર ફેક્ટરી છે, તમારો જિલ્લા સહકારી સંઘ છે, જિલ્લા ખરીદણ સંઘ છે, દૂધ મંડળી, સેવા મંડળી, એ બધું જોવા જઈએ તો સરકારના બજેટ કરતાં પણ આપણું સહકારી બજેટ સૌથી મોટું લગભગ 4 લાખ કરોડની નજીક છે. એટલે આજે જે ગુજરાતની અંદર જે તમને વિકાસ દેખાય છે એમાં સરકાર સાથે સહકારનો પણ ખૂબ મોટો ફાળો છે એમ કે ખોટું નથી. એટલે મને લગભગ 25 વર્ષ જ્યાં સુધી મેં કામ કર્યું છે એમાં તમે સવારે આપણે રોજિંદનું જીવન જે કહેવાય જી. એની અંદર આપણે બધા સવારે ચા પીએ, દૂધ ક્યાંથી આવે? સુમૂલ ડેરી. તો સહકારી. એમાં આપણે ખાંડ, સુગર, શક્કર નાખીએ ક્યાંથી આવે? સુગર ફેક્ટરી. એ પણ સહકારી. બરાબર. બપોરે આપણે જમવામાં રોટલી શાક, રોટલા શાક બનાવીએ હા. તો શાક ક્યાંથી આવે? એપીએમસી. એ પણ સહકારી. એ પણ સહકારી. એટલે 2 પૈસા કમાવો ધંધા રોજગારી અંદર જી. તો આપણી ડિસ્ટ્રિક્ટ બેંક છે જી. એમાં આપણે પૈસા મૂકીએ તો એ પણ સહકારી. વેરી ગુડ. એટલે સહકારી ક્ષેત્ર જે છે તમે આખા દિવસ દરમિયાન તમારે એને યાદ કરવું પડે. કારણ કે મેં તમને વાત કરી એ પ્રમાણે કે સહકારી ક્ષેત્રમાં તમારે આખો દિવસ એની પ્રવૃત્તિ થકી આમ જનતાને આના વગર ચાલતું નથી અને એ કામ સહકારી ક્ષેત્ર પૂરું પાડી રહે છે. એટલે સવારે ઉઠીએ ત્યાંથી જ સુગરથી લઈને રાત સુધીની બધી જ જીવન જરૂરિયાત વસ્તુઓને તમે સહકારી. એની સાથે સાથે રાજકીય વાત કરીએ જી. તો પહેલી વાર
1992ની અંદર શહેરની નામાંકિત કોલેજ MTBS કોલેજમાં GS તરીકે જવાબદારી સંભાળી. જી ત્યાર પછી ભારતીય જનતા પાર્ટી દ્વારા વિદ્યાર્થી પાકની અંદર અલગ અલગ કોલેજમાં GSO બનાવવાની કામગીરી અને વિદ્યાર્થીઓના પ્રશ્નો કરવા માટે અમારી નિમણૂક કરાયેલી. ત્યાર શરૂઆતની વાત કરીએ તો 95ની અંદર 1995માં પહેલી વાર ભારતીય જનતા પાર્ટીએ મારી ઉંમર ખાલી 23 વર્ષની જી મને ટિકિટ આપી તાલુકા પંચાયત 44 સભ્ય તરીકે. 1995માં સર 95. જ્યારે તમારી ઉંમર 23 વર્ષની 23 હતી. વર્ષની તે એટલી નાની ઉંમરમાં તમને ટિકિટ આપી દીધી. તે સમયે હું લગભગ 4000 મતથી ચૂંટાયેલો. ત્યારબાદ મેં તો વાત કરી કે 96માં યુવા ભાજપ પ્રમુખ તરીકે જવાબદારી આપી સંગઠનની અંદર. 58 જિલ્લા યુવા પાકના ઉપપ્રમુખ જવાબદારી આપી અને ત્યાર પછી 2001ની અંદર 84 ડેરી 3 ટર્મ 9 વર્ષ જેવા. 2005માં સુરત જિલ્લા સહકારી ખેડૂત વેચાણ સંઘ જે ખાતર મંડળીઓને પૂરું પાડવાનું કામ કરે છે તેની અંદર. ત્યાર પછી સુમૂલ ડેરી, સુરત ડિસ્ટ્રિક્ટ બેંક, સુગર ફેક્ટરી, એમ અલગ અલગ જગ્યાએ કામ કરવાની મને તક મળી. પણ આ બધી વાત કરીએ એની સાથે સંગઠનમાં પણ હું તમને કહું કે લગભગ 2005ની અંદર મને સુરત જિલ્લા યુવા ભાજપના પ્રમુખ તરીકે જવાબદારી સોંપવામાં આવી. તે સમયે સુરત અને તાપી જિલ્લો 2 જિલ્લા હતા. ત્યારબાદ 2 જિલ્લાનું વિભાજન થયું, પછી સુરત અને તાપી જિલ્લો અલગ થઈ ગયો. તો ત્યાર પછી લગભગ 10 વર્ષ સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી તરીકે અને લગભગ 2.5 થી 3.5 વર્ષ સુરત જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે પણ મેં જવાબદારી સ્વીકારી છે. પણ જ્યારે 2022ની અંદર આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આપણા ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ, આપણા પ્રદેશ અધ્યક્ષ અને ખાસ કરીને મારા માર્ગદર્શક CR પટેલ સાહેબ કે જેમની આગેવાનીમાં ગુજરાતની અંદર માધવસિંહ સોલંકી પછી જે રેકોર્ડ તોડ્યો છે 156 સીટ સાથે, એવા મારા પ્રેસ સમિતિના પણેટા અને ગુજરાતની અંદર એમણે ખૂબ પ્રવાસ કર્યો છે અને 2022ની ચૂંટણીમાં સૌથી વધારે સીટ લાવવાનો રેકોર્ડ ભારતીય જનતા પાર્ટીના નામે CR પટેલ સાહેબે અંકે કર્યો છે. ત્યારે મને વિધાનસભામાં 84 બેઠક કે જે ગુજરાતની સૌથી મોટી બેઠક, એમાં મારી પસંદગી બધા દિલ્હીના નેતાઓને પ્રદેશ નેતા મને સોંપવામાં આવી અને તે સમયે ગુજરાતની સૌથી મોટી સીટ એ સમયે હું સંગઠનનો મારો અનુભવ એને કારણે હું ગુજરાતની અંદર સેકન્ડ હાઈએસ્ટ મતથી એટલે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જો ઘટોડિયાથી 1,92,000 મતથી ચૂંટાયેલા. ત્યાર પછી 1,86,418 મતથી મને અમારા મતદાર ભાઈઓએ લીડ આપેલી. એમ કરીને તે વખતે બીજા નંબરનું વિરુદ્ધ મને મળેલું. મને કહેતા આનંદ થાય છે કે 2000 ને હમણાં છેલ્લી 24ની ચૂંટણી ગઈ લોકસભાની, એમાં આપણા પ્રદેશ અધ્યક્ષ અને દેશના લોકપ્રિય સાંસદ અને જે સોશિયલ મીડિયા અને ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાના માધ્યમથી જે રીતે એમની કામગીરી છે અને એમણે પોતે આખા દેશના સંશોધનને ઘણી વાર ક્લાસ પણ લીધો છે એવા CR પાટીલ સાહેબ જ્યારે 4થી વાર નવસારી લોકસભા બેઠક પર ઉમેદવારી નોંધાવી અને તે સમયે મેં પટેલ સાહેબને કીધેલું કે સાહેબ આ વખતે 84 વિધાનસભા ગુજરાતમાં પ્રથમ તમે રહેશે, એ મેં એમને એક બાંહેધરી આપેલી. ત્યાર પછી મેં લગભગ 84 વિધાનસભાની અંદર અલગ અલગ 251 મિટિંગો મેં જાતે કરી. 251 મિટિંગ કેટલા સમયગાળામાં? એ લગભગ 50 દિવસો સમયગાળો, કારણ કે ચૂંટણીનો સમયગાળો વચ્ચે મોટી વખત મોટો હતો. તો મેં એક બુક પણ બનાવી છે કે મેં કયા મિટિંગ કરી, કયા વાળો મિટિંગ કરી, મારી જોડે કોણ હતું. અને આ જે 2024ની ચૂંટણી હતી એમાં ગુજરાતમાં સૌથી વધારે મતોથી 84 વિધાનસભાએ પાટીલ સાહેબને આપેલી 2,22,000ની નજીક. વેરી ગુડ સર. અને ગુજરાતની અંદર આપણને પ્રથમ ક્રમ, બીજા નંબરે મુખ્યમંત્રી શ્રી 2,18,000. પરંતુ મારે જો આનો કોઈને જસ આપવો હોય તો ખાસ કરીને મોદી સાહેબ, એમની કામગીરી, CR પાટીલ સાહેબ છેલ્લી 3 ટર્મથી જે કામગીરી કરતા હતા, નાના નાના કાર્યક્રમમાં પણ જવાનું, લોકોને મળવાનું, એમના કામ કરવાનું, એમની જે કામ કરવાની પદ્ધતિ છે અને કાર્યકર્તા મિત્રનો જે મને સહકાર મળ્યો છે, એમની જે મહેનત છે, એના કારણે ગુજરાતમાં આપણે લોકસભાની ચૂંટણીમાં પ્રથમ ક્રમ મેળવી શકેલા. એટલે આ રીતે રાજકીય વાત કરીએ તો બીજી કે જ્યારે ભારતીય જનતા પાર્ટીને આખા દુનિયામાં સૌથી મોટી રાજકીય પાર્ટી બની, એનું પ્રાથમિક સભ્ય નોંધણી ઝુંબેશ ચાલતી હતી ઓનલાઈન. તે સમયે પણ 84 વિધાનસભા આખા રાજ્યમાં નંબર 1
લગભગ 1,65,000 જેટલા સભ્યો નોંધીને ગુજરાતની અંદર એમણે પણ વિક્રમ કરેલો અને પ્રથમ નંબરનું ક્રમાંકનું બિરુદ CR પાટીલ સાહેબ અમદાવાદ કમલમ ખાતે ગાંધીનગર ખાતે મને પણ આપેલો. એ ખરેખર જે 1,65,000 સભ્યો બનેલા એ કંઈ મારી મહેનત નથી, મારા કાર્યકર્તાની મહેનત છે, મારા જે શુભેચ્છકો છે, મારા સહકારી મિત્રો છે કે જેમણે ગલી ગલી મોહલ્લામાં રસ્તા ઉપર અલગ અલગ જે ગઈને ભારતીય જનતા પાર્ટીના જે આપણા મોદી સાહેબની કામગીરી છે, પાર્ટીનું જે સંગઠન છે, પાર્ટીની જે બધી કામ કરવાની પદ્ધતિ સરકારની, એ બધી માહિતી આપીને સભ્યો બનાવવાની કામગીરી કરેલી, જેના કારણે ગુજરાતની અંદર મને પ્રથમ 1,65,000 સભ્યો સાથે મળેલો. એ પણ મારા માટે ખૂબ ગૌરવની વાત છે. વેરી ગુડ સર. સર, જે તમે આ 50 દિવસમાં બધું આયોજન કર્યું સર, એમાં તમે આ બધો સ્ટ્રેસ મેનેજમેન્ટ કેવી રીતે કર્યું? હું લગભગ છેલ્લા 1991 થી સંગઠન ક્ષેત્રે મેં ખૂબ કામગીરી કરી. મને પહેલી વાર ખાલી 95 થી 2000 તાલુકા પંચાયત સભ્ય ચૂંટાયા. ત્યાર પછી સીધી હું ઇલેક્શન લડી રહું તો એ આપણે 2022 ની અંદર વિધાનસભાની ચૂંટણી સીધો લડાવો. એ વચ્ચેના ગાળાની અંદર લગભગ મેં 28 થી 30 વર્ષ સંગઠનનું ખૂબ કામ કર્યું. તમને વાત કરી કે તાલુકા યુવા ભાજપ પ્રમુખ 84 ના, જિલ્લા યુવા ઉપપ્રમુખ, જિલ્લા યુવા પ્રમુખ, મેઇન પાર્ટીમાં જિલ્લા ભાજપ મહામંત્રી, જિલ્લા ભાજપ પ્રમુખ. એટલે લગભગ મારી જે રાજકીય કારકિર્દી છે એ 35 વર્ષની કારકિર્દીની અંદર લગભગ મેં 31-32 વર્ષ જેવું તો સંગઠનમાં કામ કર્યું છે. એટલે આટલો અનુભવ તમને આ કામ લાગ્યો. 50 દિવસમાં તમે આ બધું આયોજન કરી નાખ્યું. સંગઠનમાં કામ કરવાની પણ ખૂબ રુચિ છે અને એ કામ પણ હું કરું છું. પણ જેથી મને ભારતીય જનતા પાર્ટીએ ધારાસભ્ય તરીકે જવાબદારી આપી, મારા કાર્યકર્તા, મારા મતદારોએ, આજે 84 વિધાનસભાના મતદાર લગભગ 6,11,000 મતદાર છે. 6 લાખ. સુરત શહેરના 10 વોર્ડ ને ગામે તાલુકો, એટલે આટલો મોટો વિસ્તાર આજે પણ છે. અને મને કહેતા આનંદ થાય છે કે આજે સમગ્ર 84 વિધાનસભાની વાત કરીએ તો આજે હું માનું કે લગભગ 4,000 થી 5,000 કરોડના કામો, એમાં સુરત મહાનગરપાલિકા, સુરત જિલ્લા પંચાયત, 84 તાલુકા પંચાયત, નેશનલ હાઈવે, પાણી પુરવઠા બોર્ડ, ડ્રેનેજ, સિંચાઈ, આવા અલગ અલગ જે ડિપાર્ટમેન્ટ છે આપણા નોટિફાઈડ એરિયા, એના સાથ સહકાર અને આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબ, આપણા અમિતભાઈ શાહ સાહેબ, આપણા ગૃહમંત્રી શ્રી, આપણા લોકપ્રિય સાંસદ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના માન્ય પ્રમુખશ્રી, ભારતીય કેન્દ્રના જળશક્તિ મંત્રી CR પાટીલ સાહેબ, આપણા સુરત મહાનગરપાલિકાના પદાધિકારી અને બધાના સાથ સહકારને કારણે આજે આખા રાજ્યમાં સૌથી વધારે કામો થયા ને તો 84 વિધાનસભા થયા છે, એમ કેવું ખોટું નથી. હું એનું એક બુક પણ બનાવું છું, જે આગામી દિવસની અંદર જે આપણે બધા સહકારી કામ થયા છે એની આખી બુક બનાવીને મારા વિધાનસભા મત વિસ્તારના જે સોસાયટીના પ્રમુખો છે, મંત્રી છે, કાર્યકર્તા છે, આગેવાનો છે, એવા જે અલગ અલગ પ્રકારના લોકો છે એને મારા 3 વર્ષના કામગીરીની અહેવાલ પણ આપવાનો છું. અને એની મારી કામગીરી ચાલી રહી છે. એ ટૂંક સમયની અંદર એ કામગીરી અમે કરવાના છે. એની સાથે વાત કરીએ તો મહદઅંશે મારો જે વિસ્તાર છે આખો રિંગ રોડની રાઉન્ડનો ફરતો વિસ્તાર છે. તમે જોવો તો એક બાજુ ખરવાસા, ડિંડોલી, પર્વત, ગોળાદરા, સણિયા કરંડે, આ બાજુ ઇકલેર ભણોડા, સચિન, આ બાજુ તમારે જાવ તો બુડિયા, ગભેણી, અબ્બા, ખજોડ, ભીમરાળ, આ બાજુ તમારે જાવ તો વેસુ, બરથાણા, પેલી બાજુ જાવ તો ડુમ્મસ, સુલતાનાબાદ, કાડીફળિયા, રૂંડ, મગદલ્લા, આ બાજુ પાલ, પાલનપુર, આ બાજુ ઈચ્છાપુર, ભઠા, ભટપુર, એમ આખો વિસ્તારની વાત કરીએ ને તો આખો ફરવો તો 1 વર્ષ લાગે. 1 વર્ષ લાગે ખાલી આખો વિસ્તાર ફરતા. સોસાયટી તમારી વેસુ ને 500 સોસાયટી છે, કેટલી? 500 સોસાયટી. પાલ પાલનપુરની વાત કરીએ, ભીમરાળની વાત કરીએ, ભરથાની વાત કરીએ, પણ અમારા કાર્યકર્તા જે છે સંગઠનના વોર્ડના કાર્યકર્તા હોય, પ્રમુખ, મહામંત્રી, અમારી ટીમ, એ ટીમ કામ કરે છે. અમે બધા ભેગા મળીને. અને જ્યારે વિકાસની વાત કરવાની થાય અથવા કોઈ વિકાસના કામોનો કોઈ પ્રશ્ન હોય તો અમારા સિસ્ટમ એવી છે કે અમારા 10 વોર્ડ છે. 10 વોર્ડમાં 10 પ્રમુખ અને 20 મહામંત્રી, એ 30, 4 કોર્પોરેટ વોર્ડમાં, એટલે 70 લોકોને અમારી ટીમ કહેવાય, કી ટીમ. એટલે અમારે ત્યાં એવું હોય છે કે અમારો જે અહીં સ્ટાફ છે ફૂલ ટ્રેન સ્ટાફ છે અને આખા મહિના દરમિયાન 3 મહત્વની મિટિંગ મળે. એક મિટિંગ પહેલી મળે પોલીસ કમિશનર સંકલન,
એમાં પોલીસના પ્રશ્નોની ચર્ચા થાય. ત્યાર પછી મળે સુરત મહાનગરપાલિકામાં, એમાં કમિશનર લેવલે આખા શહેરના રસ્તા, પાણી, ડ્રેનેજ, લાઇટ એની ચર્ચા થાય. ત્રીજી મિટિંગ કલેક્ટરમાં સંકલન મળે, એમાં જિલ્લાના અને શહેરના પ્રશ્નો ચર્ચા થાય. તો અમારી સિસ્ટમ એવી છે કે અમે અમારી ઓફિસમાંથી મીટિંગ 3 ફિક્સ જ હોય છે મહિનામાં. દર મહિને 3 મીટિંગ ફિક્સ હોય. જેમ કે પહેલી મીટિંગ અમારી હોય છે પોલીસ કમિશનર, સેકન્ડ અમારી મીટિંગ મહાનગરપાલિકા કમિશનર, જી, અને ત્રીજી કલેક્ટરની. અમારી ઓફિસમાંથી એક વોટ્સઅપ મેસેજ તૈયાર થાય, જી, કે ભાઈ આ તારીખે આ વારે સુરત પોલીસ સંકલનની મીટિંગ છે, જી, તો તમારા જે પણ પ્રશ્નો હોય એ અમને વોટ્સઅપના માધ્યમથી, ટેલિફોનના માધ્યમથી અથવા લેખિત અમારી ઓફિસે પહોંચાડવા વિનંતી. એવો અમારા 70 લોકોને મેસેજ અમારા જાય છે. મારી ઓફિસમાં 70 લોકોને ફોન પણ જાય છે કે ભાઈ મીટિંગ છે આપણી સુરત મહાનગરપાલિકાની, આપણા જે પ્રશ્નો હોય એ પ્રશ્નો અમને રજૂ કરવા. ઘણા પ્રશ્નો હોય કે જે પોલિસી મેટર હોય, જે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ એને સોલ્વ કરે, ઝોનની ઉપરના પ્રશ્નો, એ અમે કોર્પોરેટરને ફોન થાય કે તમારા પ્રશ્નો કોઈ હોય એ કમિશનર, ડેપ્યુટી કમિશનર, કોઈ પોલિસી મેટર જણાવો. એટલે મારી ઓફિસમાંથી સતત ફોલોઅપ થાય. એને કારણે લગભગ બધા પ્રશ્નોનો નિકાલ થાય. બીજી પદ્ધતિ મારી એવી છે કે મારા કોઈ વોર્ડની અંદર કોઈ કામનું ખાતમુહૂર્ત લોકોમાં કરવાનું થાય, એટલે શહેરમાંથી મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, નેતા, અધિકારી, પદાધિકારી, કોર્પોરેટર અને કાર્યકર્તા મિત્રો જ્યારે આપણે કામ કરીએ તો સ્વાભાવિક છે કામ થાય લોકોને ખબર પડવી જોઈએ. એટલે અમે એ કામનું ખાતમુહૂર્ત લોકોમાં કરીએ ને, એટલે અમે પહેલા એક મેસેજ બનાવીએ કે ભાઈ વોર્ડ નંબર 22 ની અંદર લોઠરા સર્કલ ઉપર જે રોડ છે એ વાઇડનિંગ કરવાનું કામ છે 12 કરોડનું. તો આ કાર્યક્રમમાં આ વોર્ડના કાર્યકર્તા, પેશમેકર સભ્યો, સોસાયટીના પ્રમુખ મંત્રી, અલગ અલગ NGO હાજર રહેવું. અહીંયા મેયરશ્રી, એની ટીમ, ધારાસભ્યશ્રી એનું ખાતમુહૂર્ત કરવાના છે. એવા મેસેજ માત્ર એક વોર્ડમાં 500 કાર્યકર્તા હોય કે NGO બધા, તો 1000 લોકોના મેસેજ પર્સનલ મેસેજ જાય બધાને. એનું ગ્રુપ હોય 22 નંબરનું, તો ગ્રુપમાં પણ મેસેજ જાય. મારી ઓફિસમાંથી એ 500 કે 700 લોકોને સીધા ફોન થાય કે ભાઈ આવતીકાલે ધારાસભ્ય છે અને સુરત મહાનગર પદાધિકારીઓ દ્વારા આ ખાતમુહૂર્ત કે લોકાર્પણ છે, તમારે પધારવાનું છે. એટલે કામ કરવાની પદ્ધતિ છે ને, એ મને સંગઠનમાંથી એની પ્રેરણા મળી છે. આવી રીતે કામ કરો તો તમારે કોઈ દિવસ ભારતીય જનતા પાર્ટી હારી નહીં શકે. વેરી ગુડ. કારણ કે તમારે ફિલ્મની અંદર જવાનું, એનું ખાતમુહૂર્ત કરવાનું, લોકાર્પણ કરવાનું, સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકવાની, ઇન્સ્ટામાં મૂકવાની, ફેસબુકમાં મૂકવાની, ગ્રુપમાં મૂકવાની, ફોન કરવાના, મેસેજ કરવાના, સ્થળ પર જવાનું, એ સ્થળ પર જે કાર્યક્રમ થાય એના ફોટા મૂકવાના. તો એને કારણે તમારું જે કામ છે એ કામની માહિતી બધાને મળે. તમારી કામકારી પદ્ધતિ જે છે એમાં ખાસ કરીને અમને જે માર્ગદર્શન મળે છે એ મારા પ્રધાનમંત્રી, જેમણે વર્ષો સુધી સંઘમાં કામ કર્યું છે, અમારા ભૂપેન્દ્રભાઈ દાદા, એ બી ખૂબ સરળ સ્વભાવના મુખ્યમંત્રી છે. અને ખાસ કરીને CR પાટીલ સાહેબ કે જેમણે છેલ્લા 5 વર્ષથી પ્રદેશ અધ્યક્ષ તરીકે અને હમણાં છેલ્લા 1.5 વર્ષથી આ જળશક્તિ મંત્રી, અને કેચ ધ રેન કે વરસાદનું પાણી જે વહી જાય છે એ આપણે નીચે ધરતીમાં ઉતારીએ, એના કારણે પાણીના તળ સુધરે, મીઠું પાણી મળે. તો લગભગ 32 લાખ જેવા સ્ટ્રક્ચરો એમણે દેશના અન્ય રાજ્યો, રાજસ્થાન હોય, મધ્યપ્રદેશ હોય, ગુજરાત હોય, બિહાર હોય, હવે 32 થી 33 લાખ સ્ટ્રક્ચર બનાવી દીધા. એના કારણે પાણીના તળ સુધારવાની કામગીરી પણ આપણે થઈ રહી છે. અને સુરતની વાત કરીએ તો હમણાં આખા દેશની અંદર સૌથી વિકસિત સિટી એટલે સુરત છે, એમ પહેલા નંબરે. તમે જો તો પહેલા આપણું જે એરપોર્ટ છે એ આંતરરાષ્ટ્રીય બની ગયું. આગામી 50 વર્ષ સુધી આ સુરત શહેરની જનતાને પીવાની પાણીની તકલીફ નહીં પડે. એના માટે CR પાટીલ સાહેબ એમના વિભાગમાંથી, કેન્દ્રમાંથી એક બેરેજ, મીઠા પાણીના સંગ્રહ રૂમ નજીક 1000 કરોડ મંજૂર કર્યા છે. 1000 કરોડ. એના કારણે પાણીનો સંગ્રહ થવાથી પાણી બધાને મળી રહે. પાણી તાપીમાં રિવરફ્રન્ટની વાત કરીએ, દેશનો સૌથી મોટો બીચ સી ફેસ ડુમ્મસમાં, જેવો પહેલા તબક્કામાં 250 કરોડ કામગીરી ચાલે છે, એ 500 કરોડ સુધી લઈ જવાની સરકારને, મહાનગરપાલિકાની નેમ છે. તો મોટો બીચ બનવાનો, અબ્બા ઉમરા બ્રિજ, જે આપણે PM મિત્ર પાર્ક, જે મોદી સાહેબે લોકસભાની ચૂંટણી પહેલા એનો ખાતમુહૂર્ત કરેલો, એને જવા માટે સીધું. એ બ્રિજથી શું ફાયદો થશે લોકોને?
અહીંથી ઉમરાટ જવું હોય તમારે જી. તો અહીંથી સચિનથી મરોડ ને મરોડથી ઉમરાટ જી આખો 40 કિલોમીટરનો ફેરવો પડે. 40 કિલોમીટર આખું ફરીને જવું પડે. એના કારણે અબ્બો ઉમરાટ તમારે 10 થી 15 મિનિટમાં તમે સીધા ઉમરાટ પહોંચી જાઓ. આખો ફેરો હતો એની જગ્યા તમે કેટલા કિલોમીટર કરી નાખો? એ તો લગભગ મને 10-12 કિલોમીટર પતી જવાના. 10 કિલોમીટર. એટલે જે 1 કલાકથી 15 મિનિટમાં આપણે પહોંચી જવાના. વેરી ગુડ. એના કારણે ઉમરાટમાં ટુરિઝમને પણ ડેવલપમેન્ટમાં લાભ મળવાનો છે. જી અને જે આપણો મિત્ર પાક છે પીએમ જી એને પણ આ બ્રિજને કારણે બળ મળવાનું છે. જી તમારી જે ડાયમંડ હીરા બુશની વાત કરીએ જી દુનિયાનો સૌથી મોટો એ પણ સુરત માટે એક નજરાણું છે. ઓકે 29 માળની જે ઓફિસની વાત કરીએ મહાનગરપાલિકાની જી એ પણ દેશની કોઈ બનાવી નથી. જી સુરતની વાત કરીએ વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન એની કામગીરી પણ આજે ચાલી રહી છે. જી તમે બુલેટ ટ્રેન મેટ્રો ટ્રેનની વાત કરીએ એક્સપ્રેસ હાઈવેની વાત કરીએ જી આવા અનેક કામો સુરતમાં થઈ રહ્યા છે. જી કામ જે થઈ રહ્યા છે એમાં મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ અને CR ભાઈનો ખૂબ ફાળો છે જી કે આપણને દર વર્ષે 2 થી 3 હજાર કરોડ જેટલી જે ગ્રાન્ટ છે જી એ કેન્દ્ર રાજ્ય સરકાર પણ આપે છે. વેરી ગુડ. એટલે જે રીતે સુરતની વાત કરીએ તો સુરતને ક્લીન સિટી સ્વચ્છતામાં પણ નંબર મળ્યો છે. જી પાણી ક્ષેત્ર મળ્યો છે. જી પેલું હવા શુદ્ધ ક્ષેત્રે એવોર્ડ મળ્યો છે. જી આપણને સિટી લિંક બસની વાત કરીએ BTS બસની વાત કરીએ સુરત શહેરનો આજે ચારે તરફથી વિકાસ થાય છે. વિકાસ થઈ રહ્યો છે. વેરી ગુડ. અને આ વિકાસમાં ખાસ કરીને કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર અને સુરતના જે જનતા છે જી એના સહકાર વગર શક્ય નથી. કારણ કે સ્વચ્છતાની વાત કરીએ તો આપણે મહાનગરપાલિકા ગમે તે પ્રયત્ન કરે પણ લોકોમાં જાગૃતિ હોય તો શક્ય નથી. જી સર. ભીનો કચરો સૂકો કચરો એટલે સુરત મહાનગરપાલિકા આગામી દિવસોમાં વર્લ્ડમાં પણ 1 થી 5 શહેરમાં ડેવલપમેન્ટમાં જો એનો નંબર આવે તો નવાઈ નહીં બને એવું લાગી રહ્યું છે. જી સુરતમાં ખૂબ કામ થઈ રહ્યા છે. મેં તમને વાત કરી કે એક પ્રોજેક્ટો જે આખા વર્લ્ડ કક્ષાએ દેશ કક્ષાએ એનો નંબર 1 છે. જી એટલે આજે સુરત તમે જો તો સૌથી ફર્સ્ટ ગ્રોઈંગ સિટી તરીકે એનું નામ આપણે આવે છે. જી સર. એની સાથે ખાસ કરીને હજીરાના મહાકાય ઉદ્યોગો જી તમે MNS આસાન મિત્ર નિપુણ સ્ટીલ જી કે જેનું 60,000 કરોડનું એક્સપાન્શન માટે એનો પ્લાન મંજૂર થયો છે. ડેવલપમેન્ટ 7,000 કરોડનો. હા એટલે દેશનો મોટામાં મોટો સ્ટીલ પ્લાન્ટ બનવાનો છે. કઈ જગ્યાએ? હજીરામાં. હજીરામાં. ઓકે. અમે રિલાયન્સની વાત કરીએ જી L&T છે અદાણી છે આ બધા મહાકાય ઉદ્યોગોને કારણે પણ આપણને ખૂબ લાભ થઈ રહ્યો છે. જી આપણે હજીરા જિલ્લાની વાત કરીએ જી તો મહાકાય ઉદ્યોગ હોવાને કારણે મોટા મોટા કન્ટેનરો ટ્રક આજુબાજુ ગામના લોકો ટ્રાફિકની ખૂબ સમસ્યા હતી. મને કદાચ આનંદ થાય છે કે આપણા પાટીલ સાહેબના પ્રયત્નોને કારણે નીતિન ગડકરીજી આપણા હાઈવે મિનિસ્ટર છે આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબ છે. જી પહેલા આપણે બોડિયા ગભણી ચોકડી પર 2 બ્રિજ બની ગયા ખુલ્લા મૂકી દીધા છે. જી આગામી દિવસોની અંદર અભ્ભા અને ખજોડ એ પણ 155 કરોડ રૂપિયાના એસ્ટિમેટો દિલ્હી પહોંચી ગયા છે. ટૂંક સમયની પણ મંજૂરી મળવાની છે. એના પછી રિલાયન્સ ચોકડી અને કવાસ એ પણ આપણા બંને બ્રિજોના એસ્ટિમેટ બની ગયા છે. જી ઈચ્છાપટ્ટી હજીરા જે NHI છે એ વાઇડરની વાત છે એ પણ આપણે લગભગ એનું પૂર્ણતા થવાની છે. અને એની સાથે સાથે ખાસ કરીને આપણા મોદી સાહેબ જે ગુજરાતના મુખ્યમંત્રી હતા જી ત્યારે એમણે સુરત નવસારી ટ્વિન સિટીની વાત કરી ટ્વિન સિટી વિકસાવવા માટે. જી તો એ અનુસંધાનમાં પણ આપણા કેન્દ્રીય મંત્રી CR પાટીલ સાહેબની આગેવાનીમાં સચિન ખાતે એક સરસ મજાનો રેસ્ટ હાઉસ તેમાં અધિકારી પદાધિકારી લોકોના પ્રશ્નો સાંભળી શકાય બીજા નાના મોટા ઘણા ડેવલપમેન્ટ થઈ રહ્યા છે. પરંતુ સચિન નવસારી જે ટ્વિન સિટી બનાવ્યું હોય જી તો તમારો રસ્તો એને 6 લેન કરવો પડે. મને કહેતા આનંદ થાય છે કે આપણા સાંસદ શ્રી ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના માન્ય પ્રમુખ શ્રી CR પાટીલ સાહેબની આગેવાનીમાં એમના પ્રયત્નોને કારણે અમારી રજૂઆતને કારણે આપણા ગુજરાતના મૂળ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે 945 કરોડ રૂપિયાની મંજૂરી મળી ગઈ છે 6 લેનની. 1 કરોડની અંદર ખાલી 6 લેન. 6 લેન કેટલા કરોડની મંજૂરી મળી સર? 945 કરોડ 945 કરોડ. અને એ પણ 6 લેન અને લગભગ 28 થી 30 મહિનામાં જમીન સંપાદન સાથે આ કામગીરી પૂર્ણ થવાની છે. અચ્છા. તમે વિચાર કરો કે 1 કરોડ પાછળ સરકાર 950 કરોડની નજીક ખર્ચો કરે જી એટલે કેવું મોટી વાત કહેવાય. બહુ મોટી વાત કહેવાય અને સુરત સિટી માટે, સુરત નવસારી માટે. સુરત નવસારી માટે. એટલે જ્યારથી ભારતીય જનતા પાર્ટીનું શાસન ગુજરાતમાં કે કેન્દ્રમાં જી આવ્યું છે ત્યાં તમે જો દરેક ક્ષેત્રમાં તમને ખૂબ પ્રગતિ જોવા મળે છે. જી હજીરા વિસ્તારની વાત કરીએ જી. કાંઠા વિસ્તારના ગામો છે જી પીવાના પાણી દરિયો નજીક હોવાને કારણે ખારા પાણી છે
અમારા મંત્રી છે મુકેશભાઈ, પાણી પુરવઠા સિંચાઈ, જી એ મારા મિત્ર પણ છે, આપણા બાજુના તાલુકામાં ઓલપાડના છે. તો મેં એમને વાત કરી કે આપણે અહીંયા પાણીની થોડી તકલીફ છે ને ઉદ્યોગો પાણી આપે છે, જી. પણ પાણી સરકાર એટલે આપણે આપવું જોઈએ. જી તો મારી વાત માનીને અને પાટીલ સાહેબે પણ આ વાતને સમર્થન આપ્યું જી. કે આપણે પાણી આપવું જોઈએ. આપવું જોઈએ, મીઠું પાણીની સગવડ કરવી જોઈએ. એમ તો મોટું હતું પણ એની માત્રા ઓછી હતી. માત્રા ઓછી હતી. તો 60 કરોડના ખર્ચે હજીરા વિસ્તારના જે 10 થી 11 ગામો છે 60 કરોડ 60 કરોડના ખર્ચે એ પાણી આપવાની શરૂઆત પણ આપણે ડિસેમ્બર મહિનાથી કરવા જઈ રહ્યા છે. વેરી એટલે ગુડ. તમે 84 વિધાનસભાની વાત કરીએ, સુરત શહેરની વાત કરીએ તો આજે ખૂબ પ્રગતિ થઈ રહી છે. અને જી. પ્રગતિની પાછળ જો કોઈ હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકાર, જી સ્થિર સરકાર સ્થિર હોય તો જ વિકાસ આ બધા શક્ય કામ બને. થાય. બાકી તમને ખબર છે કે ઘણી જગ્યાએ તમારી સ્થિરતા ન હોવાને કારણે તમે ધારેલું કામ કરી શકતા નથી. જી. આ ગુજરાતની અંદર ગુજરાતની જે પ્રજા છે જી. એમણે છેલ્લા લગભગ 30-35 વર્ષ થયા આપણને પાર્ટીને એક જ પાર્ટી મેન્ડેટ આપ્યો છે, એના કારણે શક્ય બન્યું છે. જી. ખાસ કરીને ગુજરાતની જનતા, સુરતની જનતા પણ આભાર માનું કે એમના સમર્થન થકી આજે લાંબા સમય સરકાર ચાલવાને કારણે આજે આ વિકાસ શક્ય બન્યો છે. એટલે આ તબક્કે હું આ પ્રજાનો આભાર માનું છું. ખાસ કરીને અમારી મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નેશનલ હાઈવે, નોટિફાઈડ એરિયાની વાત કરીએ, તમારે સિંચાઈની વાત કરીએ, ડ્રેનેજની વાત કરીએ, પાણી પુરવઠાની વાત કરીએ, આ બધા વિભાગ દ્વારા જે 84 વિધાનસભામાં પણ ખૂબ કામ થઈ રહ્યા છે. અને આ કામ થવાને કારણે આ વિસ્તારની જનતાને એનો ખૂબ લાભ મળવાનો છે ભવિષ્યમાં પણ. કે આ તબક્કે તમામ પદાધિકારી, અધિકારી, અમારા લોકપ્રિય સાંસદ શ્રી પાટીલ સાહેબ, માનનીય મુખ્યમંત્રી શ્રી, પ્રધાનમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, આ બધાનો આભાર એટલો મને માનવો પડે કે બધા કામોની અંદર એમનો નાનો મોટો સહકાર અમને મળ્યો છે, જેના કારણે કામ થઈ રહ્યું છે. તો સર આપણે ડુમ્મસની વાત કરીએ છીએ. સુરતમાં હાલમાં હમણાં બધા જ ફરવાલાયક સ્થળ હોય તો જો કે બધા એક જ બધાના મોઢા પર એક જ વાત હોય કે ભાઈ ડુમ્મસ. તો તમે સર ડુમ્મસ માટે શું કર્યું? ડુમ્મસ જે છે એ પહેલાં ગ્રામ પંચાયતમાં હતો, જિલ્લા પંચાયતમાં હતો. જી પણ જ્યારે સુરત મહાનગરપાલિકાનો સમાવેશ થયો છે ત્યારથી ડુમ્મસના સુરત મહાનગરપાલિકા ખૂબ સારું કામ કરે છે. જી તમે જો તો હાલમાં જ મને ખ્યાલ છે કે જે રસ્તાઓ છે એ બી પૂર્ણ કરવાના કામને મંજૂરી મળી ગઈ છે. ટૂંક સમયમાં રસ્તા પણ એના પૂર્ણ થવાના છે. ઓકે સર, તો હમણાં હાલમાં કેટલા ફૂટના રસ્તા છે ડુમ્મસ, સુરતથી ડુમ્મસ જવા માટેના? એરપોર્ટ સુધી રસ્તો તો આઇકોનિક જે રોડ છે જી એ રાજહંસ જોડે આપણા પ્રાઇવેટ પાર્ટનરશિપથી બનાવ્યો છે. જી એનો આગળનો જે ભાગ છે જી એને મંજૂરી મળી ગઈ છે. એ રસ્તો પણ પહોળો બનવાનો છે. અને એની સાથે ડુમ્મસની વાત કરીએ, બીચની વાત કરીએ જી તો ડુમ્મસ બીચ ઉપર સુરત મહાનગરપાલિકા અને ગુજરાત સરકાર દ્વારા જી હમણાં 250 કરોડના ખર્ચે બીચ ડેવલપમેન્ટ ચાલ્યું છે. બીચના બેનિફિટ જે રીતે એટલે લોકોને એક તો રોજગાર મળશે ડુમ્મસના લોકો. વિદેશમાં જે રીતે બીચ બનાવીને ડેવલપ કરે છે જી તે અહીં બધી જ રીતની સુવિધાઓ, જેમ એ કે તમારે વોકિંગથી માંડીને ઝાડવા રોપવા, વોકિંગ, જી. અલગ અલગ બધી ડિઝાઇન મુજબ 250 કરોડનું કામ તો ચાલી રહ્યું છે. જી અને પછી પણ સુરત મહાનગરપાલિકા અને રાજ્ય સરકાર એમાં અમને ખાસ કરીને પાટીલ સાહેબનો પણ ખૂબ સહકાર મળ્યો છે. જી. કે જે સરકારમાંથી ગ્રાન્ટ લાવવાની વાટ હોય એ સીએમ સાહેબને એમની રજૂઆતને કારણે આપણને દરેક પ્રોજેક્ટમાં ગ્રાન્ટ મળે છે. જી. તો ડુમ્મસ સી ફેસ મને લાગે કે આગામી દિવસમાં દેશમાં સૌથી સારો બીચ જી બનવા જઈ રહ્યો છે, એમ કહો ખોટું નથી. સર, આ તો આપણે ડુમ્મસ બીચની વાત કરી. બીજો એક બીચ છે આપણા સુરત સિટીમાં, સુવાલી બીચ માટે સર તમે શું કર્યું? સુવાલી બીચ આપણો ગ્રામ્ય વિસ્તાર છે. જી ખાસ કરીને હજીરાની બાજુમાં આ બીચ આવેલો છે. જી હું જ્યાં ધારાસભ્ય બન્યો લગભગ અમારું 3જું વર્ષ ચાલે છે. એટલે પહેલું મારો વિચાર કે ભાઈ સુવાલી બીચ પર ડેવલપ કરવો જોઈએ, કારણ કે ડુમ્મસ કરતાં પણ સુવાલી બીચની જગ્યાનો પડતો પહોળો છે. ઓકે, જગ્યા મોટી છે, સ્પેસ સારો એટલે છે. આપણે પહેલે જ વર્ષે જી સરકારની અંદર આપણા મૂળભાઈ બેરા જી ટુરિઝમ મિનિસ્ટર હતા ટુરિઝમ મિનિસ્ટર. અને મુકેશભાઈ આપણા મંત્રી અને પાટીલ સાહેબ આપણે બીચ ફેસ્ટિવલ કરવો જોઈએ. ઓકે એ પહેલી વખત 2 દિવસ બીચ ફેસ્ટિવલ કર્યો અને એમાં પહેલી વાર કીર્તિદાન ગઢવી અમે લાવેલા કીર્તિદાન કરવી. દરિયા કિનારે. જી એના કારણે લગભગ તે સમયે 1 થી 1.5 લાખ લોકો એ બીચ પર 2 દિવસમાં આવેલા, વિઝિટ કરી બધા. વિઝિટ કરીને વેરી ગુડ. ખાણીપીણીના સ્ટોલ, ઊંટ, ઘોડા, ગાડી, અલગ અલગ બધી ગેમ્સ એ બધું મેં ત્યાં ડુમ્મસથી લઈ ગયેલા પહેલી વાર. જી અને એમાં અમને ખૂબ પ્રતિસાદ મળ્યો. જી એટલે બીજે વર્ષે મેં પહેલાં તો એ જે રસ્તો હતો જી એ રસ્તો લગભગ 6 કરોડના ખર્ચે 10 મીટર પહોળો કર્યો. ઓકે, પહેલા કેટલો હતો? પહેલાં 3 મીટરનો 3-4 મીટરનો, તમે પછી પહોળો પહોળો કર્યો. કર્યો. જે 10 મીટર. પ્રતિસાદ મળ્યો. જી શૌચાલયની સુવિધા નહીં હતી,
તો જિલ્લા પંચાયત લગભગ મેં 20 લાખના ખર્ચે શૌચાલય મંજૂર કર્યું. શૌચાલય મંજૂર કે વેરી ગુડ. ત્યાર પછી એટલે બેઝિક નીડ તમે પૂરી કરી, રસ્તો હોય ત્યાં શૌચાલય છે. પછી અમારે ત્યાં એક વન વિભાગ માટે વન કુટીર કે 10-15 લોકો બેસવું હોય સરસ મજા રાઉન્ડમાં જી. એક વન કુટીર આપણે બનાવી. વેરી ગુડ. પછી જ્યાં સહેલાણીઓ નીચે જોવું હોય જી, બીચ ઉપર બીચ પર જવું ત્યારે પથ્થર વગર પડી જતા હતા, હા. તો આપણે રેમ્પ બનાવ્યા 3 રેમ્પ બનાવ્યા એટલે સીસી ઉતરવાનો રસ્તો, ઉતરવા માટે બાજુ રેલિંગ, Okay, railing. ઉતરી શકાય. જી. એક અમે કર્યું. જી. પછી હમણાં હાલમાં અમારે એમએનએસ કંપની છે, એમએનએસ AMNS. આસન મિત્ર નિપુણ સ્ટીલ, જી એમને રિક્વેસ્ટ કરી કે ભાઈ તમે અહીંયા અમને મદદ કરો આ બીચની અંદર. તો એમણે લગભગ 3 કરોડના ખર્ચે જી જે આપણો બીચનો રસ્તો છે એની પર સોલાર લાઇટ સોલાર લાગી. લગાવવાની કામગીરી હમણાં ચાલે છે હમણાં. ઓકે. સ્ટીલ જી એ લગભગ 15 દિવસમાં આપણી કામગીરી પતી જવાની છે. જશે. પછી મારી એમએલએ ગ્રાન્ટમાંથી મેં બીજા 2 ફરતા શૌચાલય આપ્યા છે. 2 ફરતા કારણ કે જ્યારે ગયા વર્ષે મેં બીજા વર્ષે બીચ ફેસ્ટિવલ કર્યો જી. ત્યારે કિંજલ દવે આવેલા, ફર્સ્ટ ટાઈમ કીર્તિદાન ગઢવી, સેકન્ડ ટાઈમ કિંજલ દવે. અને તે વખતે 2.5 લાખ લોકો 3 દિવસ 2 નો 3 કર્યો ઓહ પરિસરનો. જી જી તો 2.5 લાખ લોકો 3 દિવસમાં ત્યાં આવ્યા. ટ્રાફિક ને થોડો અમને બી મારી મજા આવી. મર્યાદા કરતા પણ વધારે લોકો આવી ગયા, જી એટલે અગવડતા પડી લે આપણને. જી. આ વખતે એનું આપણે પુનરાવર્તન નહીં થવા દઈએ, જી એટલે તે વખતે પણ સારો સારો response મળ્યો. પછી સ્થિતિ એવી બની કે શનિ રવિ 5 થી 10 હજાર લોકો બધા ત્યાં જવા માંડ્યા. જી સ્થાનિક લોકોને રોજગારી મળવા માંડી. જી બસ તમે ચાલુ કરી અડાજણથી સુવાલી બીચની. ઓકે. આ વખતે પણ પાછા કરવાના આપણે, જી અને સરકાર મંજૂરી આપી દીધી. નવેમ્બર મહિનાના એન્ડમાં જી બીચ ફેસ્ટિવલ ત્રીજો બીચ ફેસ્ટિવલ 3 દિવસનો અમે કરવાના છે. કરવાના છે. આ વખતે અમારી ગણતરી 4 થી 4.5 લાખ લોકો આવે એવી અમારી ગણતરી છે. એના માટે સરકાર અમને ગ્રાન્ટ પણ આપી છે. જી અમે ત્યાં 200 જેટલા અલગ અલગ સખી મંડળ, ગામના લોકો, પછી ગામના લોકો જો ના પાડે તો પછી બહારના લોકો, જી એવા 200 સ્ટોલ અમે લગાવવાના છે Very good. ખાણીપીણીના. ખાડીપીણી. અને ત્યાં અલગ અલગ બધી ગેમ, તમારે એક દિવસ ડાયરો, કોઈ દિવસ સંગીત સ્વર, 2 દિવસ રાતનો નાઇટનો પ્રોગ્રામ પણ રાખવાના છે. જી અને ગત વર્ષે પણ હર્ષભાઈ સંઘવી, મુકેશભાઈ, મેયર, ધરસભાઈ બધા શહેરના નામાંકિત પદાધિકારીઓ, અધિકારી પણ હાજર રહેલા. હાજર રહે છે. પણ સુવાલી બીચની ઓળખ થઈ ગઈ છે હમણાં. જી છેલ્લા 2 બીચ ફેસ્ટિવલ ત્રીજો છે ત્રીજો ફેસ્ટિવલ થવાનો, થવાનો. ઓકે. પણ સોલે કોઈ ઓળખતો નહીં હતો. આજે સુવાલી થઈ ગયું. બિલકુલ અને તમને હું નવેમ્બર મહિનામાં હું તમને આમંત્રણ આપીશ, આવજો તમે, શૂટિંગ બુટિંગ કરજો. શ્યોર. એટલો જોરદાર બીચ છે. જી અને આપણે છે ને આવશે સરકાર પણ આપણને લગભગ બીચ ડેવલપમેન્ટ માટે પેલો ફેસ્ટિવલ છે, આ ડેવલપમેન્ટ ઓકે. ફેસ્ટિવલની આપણે વાત થઈ, હવે ડેવલપમેન્ટની વાત કરી. પણ કરવાના છે આપણે. જી સરકારીમાં આ વર્ષે આપણને લગભગ 20 કરોડ આપવાની ગણતરીમાં છે. વેરી ગુડ. આપણું આ વર્ષે બીચ ડેવલપમેન્ટ બજેટ 50 કરોડ છે. 50 કરોડ. હવે દક્ષિણ 3 બીચ લીધા છે. સુરતમાં સુવાલી, 3 બીચ લીધા છે, જેમ કે ફર્સ્ટ કયો સુવાલી, સુવાલી, નવસારીમાં ઉમરાટ, ઉમરાટ, વલસાડમાં તિથલ. તિથલ. આ 3 બીચ પેટે 50 કરોડ રૂપિયા સરકાર હમણાં એની જોગવાઈ કરી છે. જી હવે આગામી દિવસોમાં એને ફાળવણી પણ કરવાના છે. એટલે મને લાગે સુવાલી બીચની વાત કરીએ જી તો આજે તમે જાઓ તો તમને એટલું સરસ મજાનું બની ગયો છે. હમણાં Atmosphere. 3 દિવસ પહેલા મેં રેસ્ટ હાઉસનું ખાતમુહૂર્ત કર્યું જી કે જેમાં 4 VIP રૂમ બનવાના છે, કિચન, જી ડાઇનિંગ માટેનો ડાઇનિંગ હોલ, જી મીટિંગ, આના માટેનું એક આપણે રેસ્ટ હાઉસ રાજ્ય સરકારે 220 લાખ રૂપિયા મંજૂર કર્યા છે. જી બાકીની ખોટી લગાવેલી રકમ છે 1.40 લાખ, જેમાં અમે કમ્પાઉન્ડ વોલ, બ્લોક અને ફર્નિચર એમને જે આની કંપનીઓ છે એ સીએસએ મદદ કરવાની છે. એટલે લગભગ 3 કરોડ અને 60 લાખના ખર્ચે આપણે રેસ્ટ હાઉસનું કામ બી આપણે ચાલુ કરી દીધું છે. વેરી ગુડ. એ સુવિધાની વાત સુવાલીમાં કરીએ તો એક જિલ્લા પંચાયતનું શૌચાલય, મારી ગ્રાન્ટ માટે 2 શૌચાલય, વન કુટીર બની ગઈ. આગામી દિવસે ખારું પાણી દરિયાનું મીઠું બનાવવાનો પ્લાન પણ મંજૂર કરી દીધો છે. બંને બાજુ લોખંડના પાઇપમાં અલગ અલગ આપણા કલરિંગ ઝંડા જી એ પણ લગાવવાની કામગીરી ચાલી રહી છે. 3 ઉતરવા રેમ્પ પકડીને કોઈ પડી નહીં જાય એ પણ કામ ચાલી રહ્યું છે. જી 300 જેટલી લાઇટ 4 કિલોમીટરના રૂટ ઉપર જી. લગાવવાની કામગીરી પણ સોલાર લાઇટ. એમએનએસ કંપની દ્વારા થઈ રહી છે. જી આગામી દિવસ સુવાલી બીચ પણ ડુમ્મસની કેટેગરીમાં આવતો નવાઈ નથી, એમ એવું આપણું આયોજન છે. અને એમાં અમને મારા સાંસદ શ્રી મંત્રી મુકેશભાઈ, આપણા હર્ષભાઈ સંઘવી મંત્રી છે, એમના ખૂબ સહકાર મળે છે અને એના કારણે શક્ય બની રહ્યું છે. વેરી ગુડ સર. તો સર આ તો થઈ આપણા સુરત વિકાસની વાત. સર આપણે હવે ટ્વિન સિટીની વાત કરીએ
કે સુરતથી નવસારી સુધી જે આપણે કામકાજ ચાલવાનું હતું, મોદી સાહેબે આજે આપણને કીધેલું, સર એ કામકાજ તો કંઈ દેખાતું નથી. એ કામકાજ ક્યાં સુધી પહોંચ્યું હજી? સુરત નવસારી ટ્વિન સિટીની વાત કરીએ જી તો મોદી સાહેબ જે ગુજરાતના મુખ્યમંત્રી હતા જી એ સમયે એમની લાગણી હતી કે સુરત નવસારી ટ્વિન સિટી બને. જી એ અંતર્ગત હું જે ધારાસભ્ય બન્યો જી અને પાટીલ સાહેબ જે છે આપણા સાંસદ છે, કેન્દ્ર મંત્રી બન્યા, જી ત્યારથી અમે એની મુહિમ ઉપાડી જી અને એને અનુસંધાનમાં પહેલાં સચિન નવસારી રોડ ઉપર 7 વલ્લાનો જે ઓવરબ્રિજ છે રેલવે, ઓવરબ્રિજ એ પહેલાં બનાવવાની કામગીરી લગભગ 42 કરોડના ખર્ચે એસએમસી દ્વારા થઈ રહી છે. જી એ 2-3 મહિનામાં ખુલ્લો મૂકવાના છે. ત્યાર પછી સચિન નવસારી રોડ જે છે સચિનથી નવસારી સુધી એ 6 લેન બનાવવા માટે જી અમે મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરેલી, સીએમને રજૂઆત કરેલી જી અને સીએ પાટીલ સાહેબ જો અમે બંને મુખ્યમંત્રીને મળીને વાત કરેલી કે ભાઈ આવી રીતે મોદી સાહેબનું એક ડ્રીમ હતું અને આપણે પૂર્ણ થવું જોઈએ. જી મને કહેતા આનંદ થાય છે જી કે સચિન નવસારી જે રોડ છે જી એ 6 લેન બનાવવા માટે જી રાજ્ય સરકારે 945 કરોડ રૂપિયા મંજૂર કરી દીધા છે. 945 કરોડ. એ અંગેનો જે નકશા અંદાજો, જે એની જમીન સંપાદન પ્રક્રિયા એ ચાલી રહી છે અને મને લાગે છે કે લગભગ 2 થી 2.5 વર્ષ દરમિયાન આ સંપૂર્ણ રોડ રાજ્ય સરકાર એને પૂર્ણ કરશે અને મોદી સાહેબનું જે ડ્રીમ હતું એ પૂરું કરવાનો જે એ છે શ્રેય એ મને અને સીઆર પાટીલ સાહેબ મળી રહ્યો છે તે અમને પણ ખૂબ આનંદ ગર્વ થાય છે. એટલે ટૂંક સમયમાં એ કામ પૂરું થશે. સીઆર પાટીલ 100% એ મંજૂરી મોદી મળી સાહેબનું જશે. સપનું તમારા હાથે પૂરું થશે. ચોક્કસ. ઓકે સર, તો આપણે વાત કરીએ સુરતમાં હમણાં બધા બહુ મોટા મોટા ઉદ્યોગો અને બહુ મોટી મોટી કંપનીઓ આવે છે, તો સર એના આવવા જવા માટે જે બધી વ્યવસ્થાઓ છે ને રોજ સાંભળવામાં આવે છે કે ભાઈ આટલા એક્સિડન્ટ થયા, આટલા કોઈ લેબરની એક્સિડન્ટમાં મૃત્યુ થઈ ગયું, 4 રસ્તા પર આટલા બધા જે અકસ્માતો થાય છે, તો સર એના માટે તમે શું સુવિધા કરી છે? કે સર રોડ રસ્તા બહુ નાના છે, આવવા જવા બધાને તકલીફો પડે છે, તો સર એના માટે તમે શું કર્યું? એમાં ખાસ કરીને હજીરા દુલિયા નેશનલની વાત કરીએ જી તો અહીંયાથી જે મોટી મોટી કંપનીઓ છે હજીરામાં, મહાકાય ઉદ્યોગો, જી રિલાયન્સ છે, એલએનટી છે, અદાણી છે, એમએનએસ છે, અસંખ્ય કંપનીઓ હજીરામાં કામ કરી રહી છે. જી આ રોડ ઉપર ટ્રાફિકનું ભરણ ખૂબ છે, ધુલિયા હાઈવે ઉપર, જી અને ગામમાં પણ આવેલા છે. ગામની ઉપર ચોકડી જે અપડાઉન માટે રોડ ક્રોસ કરવાની પણ હોય છે અને ટ્રાફિક જામનો ઇસ્યુ પણ છે અને કેટલાક ગામજનો મૃત્યુ પણ છે એક્સિડન્ટની અંદર. તો અમે આ વાત અમારા ધ્યાનમાં આવી, તમે પાટીલ સાહેબને મેં રજૂઆત કરી કે સાહેબ આપણે બુઢિયા ગીભણી પર બ્રિજ બનાવવાની જરૂરિયાત છે, કારણ કે ચોકડી પડે, ટ્રાફિક થાય, એક્સિડન્ટ થાય. જી તો પાટીલ સાહેબે આ વાતને સ્વીકારીને ગડકરી સાહેબને વાત કરી કે ભાઈ આ બનાવવાની જરૂરિયાત એને ચાહી પર છે. તો આપણે હમણાં જ લગભગ 6 મહિના પહેલાં પાટીલ સાહેબની આગળ બંને બ્રિજો ખુલ્લા મૂક્યા, બુઢિયા ગીભણી, લગભગ 42 કરોડના ખર્ચે. 42 કરોડના ખર્ચે NHI. જી એટલે એ મોટો પ્રશ્ન હલ થઈ ગયો. જી હવે વાત આવે છે અબ્બા ખજૂર ચોકડી, અબ્બા ખજૂર ચોકડી, જે આપણું ડાયમંડ બ્રિજ છે ત્યાં, જી એ પણ લગભગ આપણો જે બ્રિજ છે એ મંજૂરીમાં લગભગ આપણા 1 મહિના મંજૂરીને મળી જવાની શક્યતા પૂરેપૂરી છે. એની સાથે રિલાયન્સ ચોકડી અને કવાસ પાટિયા એ 2 બ્રિજ પણ આપણે મંજૂરીમાં છે. જી અને ઈચ્છાપડી હજીરાનો જે NHI છે એમાં બધા મોટા વાહનો જાય, રસ્તો પહોળો કરવાની જરૂરત છે, એમાં 40 કરોડ રૂપિયાનો આપણે એસ્ટિમેટ મૂક્યો છે. જી મને લાગે કે આ 1 મહિનાની અંદર આ 320 કરોડના કામોને પણ મંજૂરી મળી જવાની છે. જી એટલે જે આ રોડ પર ટ્રાફિકનો ઇસ્યુ છે તે આગામી 1-1.5 વર્ષમાં આપણે સંપૂર્ણ એનો સોલ્યુશન લાવવાના છે. એટલે મને લાગે કે પછી બહુ ઇસ્યુ આવવાનું નથી. આ તબક્કે બધાનો આભાર માનું છું. આભાર. ભારત માતા કી જય. વંદે માતરમ.